હલો, ઓમ નારાયણ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા મજામાં? તો આજે અમે ભજીયા બનાવવાના છે અમારી ગૌશાળામાં. તો ચાલો આપણે બધું તૈયાર કરી દઈએ. કાકા અને આયાંશને જો સેવડી ખાવા બેસી ગયા છે. એ શું ખાય છે? શું ખાશો? મને આપો, આપો ને, આપો ને, થોડુંક થોડુંક આપને. અમારા હાટું ફોયલી તો સારું લ્યો. જો કાકા અમને રોજે સેવડી ફોલી દો, અમે ત્રણેય બાયું પછી બેઠી બેઠી ખાઈ કે દેને થોડીક થોડુંક થોડુંક આપો ને. હા કે હા બોલો. શું ના આપ મમ્મા કેવું લાગે? મીઠું મીઠું. ચાલો તો આપણે જો હવે ગૌશાળામાં બધું તૈયાર કરી દીધું છે. તો આપણે અહીંયા હવે ભજીયા બનાવવાના છે. શું બનાવે છે રીવું? બતાવ તો. હરકી બનાવી નાખ પેલા. અરે વાહ, તે તો પુષ્પા જેવી બનાવી કે એવી જ બનાવી છે ને. એમાં તો કારીગર છે કે જો સરસ બનાવી દીધી છે. હે મેથી, કોથમીર, લસણ, લીંબુ અને આદુ મરચાંની પેસ્ટ આ બધું તૈયાર કરી નાખ્યું છે. અને હવે આપણે જો લોટ ડોઈ નાખીએ પછી ભજીયા બનાવીએ. તો જો અમે ભજીયામાં કોબી હોતે નાખીએ તો અમે કોબી છીણી નાખી છે. અને આપણે પછી નાખીએ ધાણા ભાજી. ના છે મેથી, આપણે ધોઈને નાખીએ એટલે કાકરી હોય ને તો વાંધો ન આવે, નીકળી જાય એમ. અને આ છે લીલું લસણ, એ આપણે બહુ જાજુ નાખશું કેમ કે અત્યારે સિઝન છે લસણની એટલે સારું લાગે. નહીં તો આઉટ સિઝન તો ન મળે. આ આદુ મરચાંની પેસ્ટ છે. તો જો હવે આપણે એમાં ચણાનો લોટ નાખી દઈએ, પણ સાળીને નાખશું એટલે એમાં ગાંઠો ન પડે. તો જો અમારા ઘરના ચણાનો લોટ અમે ઘરે બનાવીએ છીએ. અને ચણાનો લોટ છે, ઘરની મેથી છે, ઘરની કોથમીર છે, ઘરનું પાણી, ઘરનું લસણ, પાણી હોતે ઘરનું જ છે. હા, આપણા ઘરના કુવાનું જ છે કે અમે જો અમારા કુવાના પાણી પીવી છીએ. બધું જ અમારી વાડીમાં છે. બનાવવા વાળા બધે ઘરના જ છે, બહારના કારીગર નથી. તે ઘરના જ હોય ને તો કે થોડા ને દાડિયા કરવા જ હોય છે. તો આપણે એને સારી રીતે હવે મિક્સ કરી દઈએ. અને છેલ્લે આપણે હવે એમાં સોડા પણ નાખશું એટલે સારા ફૂલે મારી જેવા. બસ બેન, પછી વધશે તો જમણવાર નથી કરવાનું. આપણે 18 જણા જ છીએ આપણે ઘરમાં. જમણવાર જ કહેવાય. નાખી દો થોડીક હિંગે નાખીએ એટલે પેટમાં ન દુખે. ભજીયાનું નક્કી ન હોય. અને આપણે બાજુમાં દવાખાનું છે, જઈ આવશું. એવું કરીએ તો આપણે એમાં હવે સોડા નાખી દઈએ એટલે મારી જેવા ફૂલીને થાય મોટા. બસ બેન, સોડા તો નાખ્યા હતા, હવે આપણે લીંબુ નાખી દઈએ એટલે એ એક્ટિવ થઈ જાય. તો આપણું બેટર રેડી થઈ ગયું છે. હવે આપણે બનાવીએ ભજીયા. ચાલો ભજીયા ખાવા. જો બટેકા પૂરી છે, આ મેથીના ગોટા છે, મારા બાળકો બધા જમવા બેસી ગયા છે. અમારી યાસભાઈ તો લાંબા પગ કરીને બેઠા છે. બે જવાનું છે, ખમવું પડે તો ખમો એમ બોલું. ના, થઈ જાઓ. બીજી બધું
તો શિયાળાની જો મસ્ત મજાની ગુલાબી ઠંડી છે અને ભજીયાનો પ્રોગ્રામ કર્યો છે. મેથીના ગોટા છે અને બટાકા પૂરી છે, કેળાના ભજીયા છે. જે કોઈની ઈચ્છા થતી હોય તો જમવા ચોક્કસથી પધારશો. અને જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો અને મારા ફેસબુક પેજને ફોલો કરવાનું ભૂલશો નહીં. આવજો. ઓમ નારાયણ.